નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ લાકાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ અને કેમિકલ બોન્ડિંગ એના લાસ્ટ લેક્ચરની અંદર આપણે બંધની ધ્રુવીયતા પર વાત કરી હતી. અને એમાં ખાસ આપણે એમ કીધું હતું કે ભાઈ સહસંયોજક જે બંધ હોય અથવા તો જે અણુ છે જેમાં પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાયેલો હોય એ સહસંયોજક બંધ 100% જે છે એ સહસંયોજક હોતો નથી. એની અંદર થોડી ઘણી એ આયોનિક બંધની લાક્ષણિકતા રહેલી હોય છે. એનું એક્ઝામ્પલ એ જે છે આપણે જોયું હતું કે ભાઈ HCl છે તો એની અંદર શરૂઆતમાં જે છે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, પણ એ જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ એ જે છે એ કોની તરફ રહેલું હોય તો કે ભાઈ વધારે વિદ્યુત ઋણમય તત્વ તરફ રહેલું હોય. અને આના કારણે જે છે એ અણુ હોય એમાં બે અલગ અલગ પ્રકારના ધ્રુવ જોવા મળે. કે ભાઈ જેની ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ જાય એના ઉપર આંશિક ઋણ વીજભાર જોવા મળે અને જેના તરફથી જાય છે એના ઉપર આંશિક ધન વીજભાર જોવા મળે છે. તો આ આંશિક ઋણ અને આંશિક ધન વીજભારના કારણે એ અણુમાં એક ખાસ પ્રકારનું એક ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે જેને દ્વિધ્રુવીય ચાક માત્રા કહેવાય છે, જેને μ વડે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં ઘણી બધી આપણે ચર્ચા કરી હતી, એના એકમની વાત કરી હતી. આજે આપણે એ જ ટોપિકને ફરીવાર આગળ વધારવો છે કારણ કે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, નીટ જેડબલઈ માટે ઇમ્પોર્ટન્ટ છે, એનસીઈઆરટી તમે ભણો જે ટેક્સ્ટ બુક માટે એની માટે પણ અગત્યનો છે. તો આ ટોપિકને આપણે થોડોક વિસ્તારથી અને મહત્વ આપશું આપણે, બરોબર છે? તો ફરીવાર જે છે એ ટોપિક છે એમાં જે મુદ્દાઓ બાકી હતા એ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. પહેલી વાત કે ભાઈ જે ધ્રુવીયતા છે, બંધની ધ્રુવીયતા અથવા તો દ્વિધ્રુવીય ચાક માત્રા છે, બરોબર છે? એ દ્વિધ્રુવીય ચાક માત્રા શા માટે દર્શાવવાની જરૂર પડે? તો યાદ રાખજો કે ભાઈ બંધની ધ્રુવીયતા છે એ સહસંયોજક બંધની અંદર આયોનિક ગુણધર્મ દર્શાવે છે. શું દર્શાવે છે? આયોનિક ગુણધર્મ. પછી એક વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ જે છે દ્વિધ્રુવીય ચાક માત્રા એ સદિશ રાશિ છે, મતલબ દિશાકીય છે. કેવી છે? દિશાકીય. એટલે સ્વાભાવિક છે એમાં દિશા નિર્દેશન જરૂરી હોય કે ભાઈ કઈથી કઈ તરફ જે છે એ દિશા સૂચન કરે છે. એમાં આપણે કીધું હતું કે ભાઈ ક્રોસ કરેલું તીર હોય એનો ઉપયોગ થાય છે. આ એ ટોપિક હું ફરીવાર અહીંયા લખું છું કારણ કે એમાં મારે બે ત્રણ મુદ્દા એડ કરવાના છે, બરોબર છે? તો એ ફરીવાર હું લખું છું અહીંયા, તમારે ભલે રિપીટ થાય તો કાઈ વાંધો નહીં તમારે, બરોબર છે? કે ભાઈ દ્વિધ્રુવીય ચાક માત્રા સદિશ રાશિ હોય છે જેને ક્રોસ કરેલા તીર વડે દર્શાવાય છે. ચલો આ વાત તો આપણે કરી, બરાબર છે? પછી આની અંદર જે મુદ્દા ઉમેરવાના છે એ શું છે એ હું તમને કહી દઉં કે ભાઈ આ જે ક્રોસ કરેલું તીર છે ને ક્યાં દર્શાવવું કે ભાઈ વિદ્યુત ધનમય તત્વથી વિદ્યુત ઋણમય તત્વ તરફ આ નિશાનીને દર્શાવવાનું રહેશે. બરાબર છે ભાઈ? તો આનું એક્ઝામ્પલ આપણે જોયું તો વિદ્યાર્થી મિત્રો HF હતું કે ભાઈ હાઇડ્રોજન ફ્લોરાઇડ હોય HF, તો આની અંદર આપણે એમ જોઈએ કે ભાઈ H અને F વચ્ચે સહસંયોજક બંધ છે, પણ આ ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ ખેંચાયેલું હોય
કે ભાઈ વિદ્યુત ઋણમય કોણ છે તો કે ભાઈ ફ્લોરિન છે એ વિદ્યુત ઋણમય છે આ કેવો છે વિદ્યુત ઋણમય આ કેવો છે વિદ્યુત ધનમય છે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું ખેંચાણ કોની તરફ છે ફ્લોરિન તરફ છે એટલે આ તીર જે છે એ વિદ્યુત ધનમય થી વિદ્યુત ઋણમય તરફ દર્શાવે છે પછી એક વાત વિદ્યાર્થી મિત્રો હવે કેટલાક અણુઓ હોય એની અંદર લોન પેર હાજર હોય લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે ભાઈ જે અણુઓની અંદર લોન પેર હાજર હોય એવા સમયે જે આ તીર છે જેને દ્વિધ્રુવીય ચાક માત્રા કહીએ એને ક્યાં દર્શાવવાનું તો કે ભાઈ જે પરમાણુઓ હોય એનાથી લોન પેરની દિશામાં જે છે દર્શાવવાનું રહેશે મતલબ દ્વિધ્રુવીય ચાક માત્રા એ લોન પેરની દિશામાં એ દર્શાવાય છે કઈ લખું છું એ મુદ્દો પણ કે ભાઈ કેટલાક અણુઓમાં પરમાણુઓ પાસે મધ્યસ્થ પરમાણુની વાત કરીએ મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર હાજર હોય ત્યારે ક્રોસ કરેલું તીર ને મધ્યસ્થ પરમાણુથી લોન પેરની દિશામાં દર્શાવવું એક્ઝામ્પલ ની રીતે વાત કરું વિદ્યાર્થી મિત્રો H2O ની ચર્ચા કરીએ આપણે કોની ચર્ચા કરવાની છે H2O ની તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઓક્સિજન જે હોય ને વિદ્યાર્થી મિત્રો એની અંદર બે લોન પેર છે કેટલા લોન પેર છે બે લોન પેર છે બરાબર છે અને એની અંદર બે બોન્ડિંગ પેર છે કેટલા છે બે બોન્ડિંગ હવે આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે છે ઇલેક્ટ્રોન યુગ્મ આમાં વિદ્યુત ધનમય કોણ છે હાઇડ્રોજન છે મતલબ આ જે છે બંધની ધ્રુવીયતા કોની તરફ છે તો કે ઓક્સિજન તરફ છે આ બંધની ધ્રુવીયતા કોની તરફ છે ઓક્સિજન પણ અહીંયા જે લોન પેર આપ્યા છે આ બે લોન પેર છે ની બંધની ધ્રુવીયતા કોની તરફ છે તો કે ભાઈ એ લોન પેરની દિશામાં મધ્યસ્થ પરમાણુથી એ લોન પેરની દિશામાં એનું સૂચન કરે છે તો ટૂંકમાં આપણે એમ કહો ને કે ભાઈ પરિણામી હવે જો એના ઉપર આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ દિશામાં જાય છે એક જ દિશામાં જાય એક જ દિશામાં જો દ્વિધ્રુવીય ચાક માત્રા જાતી હોય તો એનું મૂલ્ય સૌથી વધારે જોવા મળે છે યાદ રાખજો જો કોઈ એક જ દિશાની અંદર જે છે દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળતી હોય તો એનું મૂલ્ય વધી જતું હોય છે આપણે પહેલા એના ઉપર ચર્ચા કરી લઈએ કે ભાઈ જ્યારે કોઈ અણુમાં એક કરતા વધુ પરમાણુ ધ્રુવીય બંધ હાજર હોય ત્યારે તેમાં ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા જેને સંજ્ઞામાં દર્શાવીએ ને વિદ્યાર્થી મિત્રો ચોખ્ખી નો અર્થ શું થાય નેટ શું થાય નેટ આપણે એમ કહીએ કે ભાઈ આપણે જે છે કોઈ વસ્તુ હોય આપણે દુકાને જઈએ બરાબર છે હવે દુકાને જે છે આપણે વજન કરાવવાનો હોય બરાબર છે એટલે એક ત્રાજુ પલ્લું લે પલ્લાની અંદર જે છે જે કઈ આપણું સાધન સામગ્રી નાખે અને એની પર વજન કરે
તો એ જે વજન હોય ટોટલ બેયનો હોય, જે પલ્લું હોય એનોય વજન હોય અને આપણો જે સામાન હોય એનોય વજન હોય. તો આવા સમયે શું કરે દુકાનદાર કે ભાઈ પહેલા એ પલ્લું લઈ લે, પલ્લુને લે અને એને 0 કરી નાખે એનું વજન, બરોબર? અને પછી જે આપણું વજન નાખીએ એની અંદર સાધન સામગ્રી, તો એનો જે ચોખ્ખો નેટ જે છે, જે કે ચોખ્ખી જે છે એનું વજન આપણને મળે, બરોબર? ખરેખર જે વજન આપણે માપતા હોય એ બેયનું વજન હોય, પણ એની પહેલા એને 0 કરી દે, ખબર છે? એ 0 કરે એનાથી આપણને ચોખ્ખું જે છે મૂલ્ય મળે છે, ચોખ્ખું એટલે નેટ એમ, બરોબર છે? તો એને સંજ્ઞામાં દર્શાવવું હોય વિદ્યાર્થી મિત્રો તો તે મ્યુ નેટ, બરોબર છે? એ જ્યારે એક કરતા વધુ ધ્રુવીય પદ હોય ત્યારે જ મ્યુ નેટ ની ગણતરી કરવાની હોય છે. હાજર હોય ત્યારે તેમાં ચોખ્ખી દ્વિધ્રુવીય માત્રા નોંધવામાં આવે છે. હજુ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા વાત કરું તમને કે ભાઈ ઓક્સિજન છે, બરાબર? એની આપણે આ એક સમતલ છે, બરાબર? સમતલની એક બાજુ લોન પેર હાજર છે, બરાબર છે? અને એક બાજુ જે છે એમાં બોન્ડિંગ પેર હાજર છે, બરાબર? આ રીતની સંજ્ઞા છે. અને આમાં H2O માં બંધ ખૂણો બધાને ખ્યાલ છે કેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો? બંધ ખૂણો 104.5 ડિગ્રી જેવો એનો બંધ ખૂણો હોય છે. આપણે ભણી ચૂક્યા છીએ, બરોબર છે? હવે થાય છે એવું કે ભાઈ આ જે બંધ છે એની ધ્રુવીયતા કોના તરફ છે? તે કે ઓક્સિજન તરફ છે. આ બંધની ધ્રુવીયતા કોના તરફ છે? ઓક્સિજન તરફ. ઘણા કહેતા કે સાહેબ કઈ રીતે? ભાઈ જો તો વિદ્યુત ધનમય છે, વિદ્યુત ઋણમય છે. ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ ખેંચાય? ઓક્સિજન તરફ. આ ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ ખેંચાય? ઓક્સિજન તરફ. તો આ દ્વિધ્રુવીય ચાકમાત્રાની દિશા ઓક્સિજન તરફ રહેશે, આ દ્વિધ્રુવીય ચાકમાત્રાની દિશા ઓક્સિજન તરફ રહેશે. અને વિદ્યાર્થી મિત્રો લોન પેરની દિશા જે છે આ બાજુ રહેશે, સોરી જે છે અહીંયા જે છે દ્વિધ્રુવીય ચાકમાત્રાની દિશા લોન પેરની દિશામાં હશે. તો આખું ઓવરઓલ તમે માપન કરો તો તમે આ બે છે એની દિશા કઈ તરફ છે? કે એની દિશા પણ આ તરફ છે, લોન પેરની દિશા આ તરફ છે. એટલે આપણે કહી શકીએ જે નેટ હશે, નેટ એ પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રા એ વધારે જોવા મળશે. એક જ દિશામાં હોવાથી પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રા એ વધુ જોવા મળશે. અહીંયા લખી શકીએ અહીં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તેમજ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક જ દિશામાં હોવાથી પરિણામી મ્યુ નેટ નું મૂલ્ય વધુ જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ વર્ણપટ દર્શકીય જે છે એના ઉપરથી માપ્યું હતું તો આનું જે મ્યુ નેટ છે ને વિદ્યાર્થી મિત્રો એ લગભગ 1.85 ડીબાય, બરોબર છે? મ્યુ નેટ 1.85 ડીબાય મળતું હતું, બરોબર? પીટર ડીબાય નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી એટલે આને 1.85 ડીબાય નો એકમ. તમારે કન્વર્ટ કરવું હોય ને કુલમ ઇન્ટુ મીટરમાં તો તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. મ્યુ નેટ જે છે તમારે કન્વર્ટ કરવું હોય તો 1.85 એને ગુણ્યા કેટલું કરવાનું? 3.3 ગુણ્યા 10⁻³ તો આ જે મૂલ્ય મળશે કુલમ ઇન્ટુ મીટરમાં મળી જશે. તમે ગુણાકાર તમારી રીતે કરી શકો છો, એ તમને મળી જશે, બરોબર છે? પણ એ જરૂર લગભગ હું નથી માનતો કે નહીં મળે. આપણે 1.85 ડીબાય હોય તો પણ ચાલે. આ વસ્તુ થઈ ગઈ ભાઈ ચોખ્ખી દ્વિધ્રુવીય ચાકમાત્રા, એક દિશામાં હોય એની વાત કરી, બરોબર છે? હવે આપણે વાત કરવાની છે કે વિરુદ્ધ દિશામાં. તો એવો એક અણુ છે કે ભાઈ એની માટે આપણે લખી શકીએ કે ભાઈ BF
બેરિલિયમ ફ્લોરાઇડ BF2 માં દ્વિધ્રુવીય ચાર્જ બરાબર છે. બેરિલિયમ છે ને વિદ્યાર્થી મિત્રો, બેરિલિયમ એની આજુબાજુ બે સંયોજકતા ઇલેક્ટ્રોન છે. કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે? રીઝન તમને ખબર જ છે, બરાબર છે. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 4. સાદી ઇલેક્ટ્રોન રચના કેટલી? 2 અને 2, બરાબર. એટલે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 હશે, બરાબર. તો અહીંયા આપણે સ્ટ્રક્ચર દોરીએ તો આપણને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અહીંયા બેરિલિયમ જે હોય એની આજુબાજુ 2 ઇલેક્ટ્રોન છે. ફ્લોરીન જે છે એની પાસે કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 7 હોય. કેટલા હોય? 7 હોય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા બેરિલિયમે કેટલા સહસંયોજક બંધ બનાવ્યા કે ભાઈ 2 સહસંયોજક બંધ બનાવશે, એક ફ્લોરીન સાથે એક અને બીજા ફ્લોરીન સાથે બીજા. તમે જોશો ને વિદ્યાર્થી મિત્રો, બેરિલિયમ છે વિદ્યુત ધનમય છે. કેવો છે? વિદ્યુત ધનમય. મતલબ એની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ઓછી છે. ફ્લોરીન છે એ કેવો છે? વિદ્યુત ઋણમય છે, બરાબર છે. આ ફ્લોરીન કેવો થશે? વિદ્યુત ઋણમય છે, બરાબર છે. તો આ જે બંધ છે એનું ખેંચાણ કોના તરફ રહેશે? કે ભાઈ વિદ્યુત ઋણમય તરફ. આપણે એમ લખી શકીએ કે ભાઈ આ જે છે ઇલેક્ટ્રોન યુગ્મ એનું ખેંચાણ એ કોના તરફથી કોના તરફ છે? વિદ્યુત ધનમયથી વિદ્યુત ઋણમય તરફ. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું ખેંચાણ કોના તરફ રહેશે? એટલે વિદ્યુત ધનમયથી વિદ્યુત ઋણમય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગણીએ મધ્યસ્થ પરમાણુ માટે તમે નેટ ગણો તો કે ભાઈ આની દ્વિધ્રુવીય ચાક માત્રા એક બીજી દિશામાં છે, આની દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે બીજી દિશામાં છે. તો અહીંયા વિરુદ્ધ દિશામાં દ્વિધ્રુવીય ચાક માત્રા હોવાથી એની જે નેટ મળશે ને શૂન્ય થઈ જશે. કારણ કે જેટલું આ દિશામાં જે છે દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય હશે એટલું જ એ આ દિશામાં હશે. એટલે આપણે પરિણામી જે નેટ ગણશું એ કેવી થઈ જશે? શૂન્ય. અહીંયા હું તો બે એક જ દિશામાં હતું તો મૂલ્ય વધારે મળતું. અહીંયા હું તો બે અલગ અલગ દિશામાં છે એટલે પરિણામી મૂલ્ય કેવું થઈ જશે? એ ઓછું અથવા તો શૂન્ય થઈ જાય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ BF2 માં બંને બેરિલિયમ ફ્લોરાઇડ સહસંયોજક બંધ ધ્રુવીય છે, પરંતુ આ BEF બંધોની દ્વિધ્રુવીય ચાક માત્રા વિરુદ્ધ દિશામાં હોવાથી, બરાબર છે. પરિણામી એટલે મ્યુ નેટ શૂન્ય મળે હોવાથી મ્યુ નેટ શું મળે છે? શૂન્ય મળે છે. આ ખાસ છે યાદ રાખવા જેવી બાબત છે. મ્યુ નેટ છે એ કેવું થઈ જાય છે? શૂન્ય જોવા મળે છે. આ વસ્તુ થઈ ગઈ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે લેશું આના જેવો જ આ જે છે કેવો થઈ ગયો કે ભાઈ એ સમતલીય થઈ ગયો અને એમાં બે પરમાણુ વાળો. હવે અહીંયા આપણે ત્રણ પરમાણુ વાળો જે છે બીજો અણુ છે એની આપણે ચર્ચા કરી નાખીએ. એ પણ આપણને ખ્યાલ આવી જશે, બરાબર છે. એ અણુનું નામ છે બોરોન ટ્રાઇફ્લોરાઇડ BF3 અણુ
દ્વિધ્રુવીય ચાપ વિદ્યાર્થી મિત્રો બોરોન છે એની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય તો આપણે એમ કહી શકીએ બોરોન છે એની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 3. એ કેટલા ફ્લોરીન હારે જોડાય છે કે ભાઈ એ 3 ફ્લોરીન સાથે જે છે સહસંયોજક બંધથી જોડાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આનું એક સમતલ કલ્પી લો તો ભાઈ આ એક જ સમતલમાં છે આના બે ભાગ પાડી દો એની વચ્ચે કેટલા બે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ જે બે બંધ છે સમતલની એક બાજુ છે અને આ એક બંધ છે સમતલની આ બાજુ. હવે જો આ સમતલ ગમે ત્યાં કલ્પી શકો તમે અહીંયા કલ્પી નાખો તો આ બે બંધ જે છે સમતલની આ બાજુ થાય એક બંધ આ બાજુ થાય. તમે જે છે આ અહીંથી બે ભાગ પાડો તો આ એક બંધ આ બાજુ જાય અને આ બે બંધ આ બાજુ. જે તમે કોઈ પણ એક બાજુથી જે છે એના બે ભાગ પાડી શકો છો. બરોબર છે? અને એમાં એમ જોવા મળશે કે બે બંધ એક બાજુ છે અને એક બંધ એક બાજુ છે. બરોબર? હવે તમે અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રાની વાત કરો વચ્ચેનો પરમાણુ વિદ્યુત ધનમય છે ફ્લોરીન વિદ્યુત ઋણમય છે તો આ બંધ ધ્રુવીય બનશે આ બંધ ધ્રુવીય બનશે આ બંધ કેવો બનશે ધ્રુવીય. તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોની તરફ આકર્ષાય ફ્લોરીન તરફ. આ ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાય ફ્લોરીન તરફ. આ ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાય ફ્લોરીન તરફ. અને વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલી યાદ રાખજો પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે એવું નોંધવામાં આવ્યું કે ભાઈ આ બે જે છે દ્વિધ્રુવીય ચાક માત્રા એક દિશામાં જાય છે. એક દિશામાં જાય એટલે આપણે એને આ રીતે દર્શાવી શકીએ કે ભાઈ આ એક જ દિશામાં જાય છે અને આ જે છે એ એનાથી વિરુદ્ધ દિશામાં જાય. એટલે આનું મૂલ્ય અને આનું મૂલ્ય એ બેયનું મૂલ્ય સમાન મળે છે. કેવું મળે છે? સમાન. બરાબર છે? એટલે આ બેની જે નેટ મળ્યું એ આ હતું દ્વિધ્રુવીય ચાક માત્રા અને આ બે આનું જે છે એ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આ મળ્યું કે ભાઈ આ એક દિશામાં જાય છે આ એનાથી વિરુદ્ધ દિશામાં જાય છે. તો પરિણામી જે છે મ્યુ નેટ એ કેવું મળે છે? એ શૂન્ય મળે છે. તો અહીંયા આપણે લખી શકીએ અહીં BF3 માં બોરોન ફ્લોરીન બંધો ધ્રુવીય છે જેમાં બે બોરોન ફ્લોરીન બંધો સમતલની એક બાજુ જ્યારે એક બોરોન ફ્લોરીન બંધ સમતલની બીજી બાજુ જોવા મળે છે. હવે મિત્રો ધારો કે હું આ જે છે એનું મ્યુ જે ગણીએ એનું મ્યુ 1 કહી દઉં મ્યુ 1 તો આને મ્યુ 2 કહી દઈશ. બરોબર છે? હું કહી દઈશ મ્યુ 2. બે વિરુદ્ધ છે એટલે બાદબાકી થશે. શું થશે? બાદબાકી. તો અહીંયા જે મ્યુ નેટ થશે બરોબર છે એ કેવું થશે કે ભાઈ મ્યુ 1 માઈનસ મ્યુ 2 અને એ 0 થઈ જશે. કેવું થઈ જશે? 0. હિયર મ્યુ 1 બરાબર માઈનસ મ્યુ 2 થઈ જશે. આ પણ યાદ રાખજો બેનું મૂલ્ય કેવું થઈ જશે? મ્યુ 1 નું મૂલ્ય જેટલું હશે એટલું જ મ્યુ 2 નું હશે પણ એ કેવું થઈ જશે? એનાથી વિરુદ્ધ હશે. કેવું હશે? વિરુદ્ધ. એટલે અહીંયા આપણે એના મૂલ્યો મૂકશું. બરોબર? તો એ કેવા થઈ જશે? 0. બેના આમ ગણો તો બેના મૂલ્યો સમાન જ હશે. બરોબર છે? બેના મૂલ્યો કેવા હશે? સમાન પણ વિરુદ્ધ પ્રકારના હશે એટલે બાદબાકી કરશો આપણે તો એ આપણને મળી જશે. ખરેખર અહીંયા પ્લસ હોય આપણે આમ તો પ્લસ જ કરી શકીએ અને અહીંયા માઈનસ કરી નાખીએ તો એ મૂલ્યો બે ગણો તો હરખું જ થાય. બરોબર છે?
તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આ વાત થઈ ગઈ BH3 માં. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેમાં mu net શૂન્ય મળે, જો આની અંદર mu net કેવું મળ્યું હતું? પરિણામ શૂન્ય. આની અંદર mu net કેવું મળે છે? શૂન્ય મળે છે. તો કે ભાઈ જેની અંદર mu net ની કિંમત શૂન્ય હોય એવા અણુને અધ્રુવીય અણુ કહેવાય. બરોબર છે. અહીંયા આપણે લખી શકીએ, જો ઘણા અણુઓમાં બે પરમાણુઓ વચ્ચે ધ્રુવીય બંધ હોવા છતાં, જો યાદ રાખજો, લખું છું એ ઉપર ધ્યાન આપજો, શબ્દ ઉપર. એમાં વચ્ચે ધ્રુવીય બંધ હોવા છતાં તેમના mu net એટલે કે એની ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય મળતી હોવાથી તેવા અણુઓને અધ્રુવીય અણુઓ, વિદ્યાર્થી મિત્રો કેવા કહીશું એને? અધ્રુવીય અણુ કહેવાય છે. રાઈટ, એવા અણુઓને અધ્રુવીય અણુઓ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે જો અહીંયા BeF2 ની વાત કરી તે આપણે કાંઈ એમાં BeCl2 તમે જોડી શકો છો. આ તમને સ્વાધ્યાયમાં આપ્યો છે, આવો સવાલ સ્વાધ્યાયમાં છે, એ તમે ચેક કરી લેજો, તમને સોલ્વ થઈ જશે. પછી BeF3 છે, તો BeF3 પણ એમ જ થયું, બરોબર છે, એની અંદર જ આવશે. આવા ઘણા બધા જે છે એ તમે એક્ઝામ્પલો ચેક કરી શકો છો, બરોબર છે. આ તમે એની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, મારે જે સવાલ લેવાનો છે, બરોબર છે, ઇમ્પોર્ટન્ટ સવાલ છે. થિયરીના બેઝ ઉપર જે છે મહત્વ વધારે છે હું કહી શકીશ, બરોબર છે, કારણ કે નોલેજ માટે પણ અમુક વસ્તુ જરૂરી હોતી હોય છે. તો એવો જ એક સવાલ છે, એ છે NH3 અને NF3 માં દ્વિધ્રુવીય ચાક વિદ્યાર્થી મિત્રો, NH3 અને NF3 માં દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે સમજવાની છે. હવે પહેલા આપણે સમજીએ, પછી આમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર. થિયરી બેઝ ક્વેશ્ચન છે, પહેલા MCQ બેઝ ક્વેશ્ચન એ પૂછાઈ શકે, બરાબર. તો પહેલા આપણે અણુઓની રચનાની વાત કરીએ, એનું સ્ટ્રક્ચર જોઈએ. ભાઈ નાઇટ્રોજન છે એની આજુબાજુ, વિદ્યાર્થી, નાઇટ્રોજન છે એની આજુબાજુ 5 ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? 5 ઇલેક્ટ્રોન. તો એનું કંઈક સ્ટ્રક્ચર કંઈક આ રીતનું છે, બરાબર છે. એમાં 3 હાઇડ્રોજન હારે જે છે સહસંયોજક બંધથી જોડાણ પામે છે, અને એક લોન પેર હોય છે. શું છે? એક લોન પેર. સેમ સ્ટ્રક્ચર, વિદ્યાર્થી મિત્રો, સેમ આના જેવું જ સ્ટ્રક્ચર NF3 નું, જેની અંદર નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને 3 સહસંયોજક બંધ છે એ ફ્લોરીન સાથે બનાવેલા હોય છે. બરાબર છે વિદ્યાર્થી? આ સ્ટ્રક્ચરની ચર્ચા કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો હું અહીંયા આ જે છે NH3 ને એક સમતલમાં વિભાજિત કરી, બરાબર છે,
સમતલમાં વિભાજિત કરી. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો NH3 માં આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે બંધ છે એ કોના તરફ ખેંચાયેલો છે વિચાર કરો ચાલો 2 સેકન્ડ કોના તરફ હશે નાઇટ્રોજન વિદ્યુત ઋણમય છે ઇલેક્ટ્રોનને ખેંચી શકે છે હાઇડ્રોજન વિદ્યુત ધનમય છે મતલબ પોતાનું ઇલેક્ટ્રોન કોના તરફ જશે નાઇટ્રોજન તરફ એનો મતલબ આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું ખેંચાણ નાઇટ્રોજન તરફ રહેશે એટલે અહીંયા જે છે એની દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ નાઇટ્રોજન તરફની હશે સેમ વસ્તુ જે છે આની તરફ હશે બરોબર છે કે ભાઈ આ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન તરફ હશે અને આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પણ કોના તરફ હશે નાઇટ્રોજન તરફ હશે અને વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન પાસે લોન પેર છે એનો મતલબ અહીંયા જે દ્વિધ્રુવીય ચાક માત્રા ઉત્પન્ન થશે એ કોની તરફ હશે લોન પેરની દિશામાં હશે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોવો તો આ ત્રણેય છે એ કઈ દિશામાં જાય છે ઉપરની દિશામાં સમતલ ઉપરની દિશામાં તો આની માટે દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે આપણે આમ લખી શકીએ પરિણામી આ તરફ જાય છે અને આની જે છે એ પણ દિશા કઈ તરફ છે કે ભાઈ એ પણ ઉપરની દિશામાં છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા પરિણામી જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા એ કેવી છે તો કે ભાઈ એ ઉપરની તરફ જાય છે એટલે એનું મૂલ્ય વધારે હશે એનું મૂલ્ય કેવું હશે વધારે બરોબર હામાં પક્ષે આપણે જે છે NF3 ની વાત કરીએ મિત્રો યાદ રાખજો વિદ્યુત ઋણતાનો ટોપિક તમે જ્યારે ભણો એની અંદર આવે છે કે ફ્લોરિન is more electronegative than nitrogen એટલે કે ફ્લોરિન ની વિદ્યુત ઋણતા જે છે એ નાઇટ્રોજન કરતા કેવી છે વધારે છે આની લગભગ 4 જેવી છે આની 3.5 જેવી છે બરોબર છે તો યાદ રાખજો વધારે વિદ્યુત ઋણમય કોણ છે ફ્લોરિન નાઇટ્રોજન ની ઓછી છે મતલબ આ બે વચ્ચે ઇલેક્ટ્રોન નું ખેંચતાણ થાય તો ઇલેક્ટ્રોન યુગ્મ કોણ લઈ જશે ફ્લોરિન લઈ જશે કોણ લઈ જશે ફ્લોરિન ઇલેક્ટ્રોન યુગ્મ લઈ જશે એનો મતલબ અહીંયા જે છે દ્વિધ્રુવીય ચાક માત્રા ફ્લોરિન ની દિશામાં છે અહીંયા જે છે ઇલેક્ટ્રોન યુગ્મની જે છે એ દિશા ફ્લોરિન તરફ રહેશે અહીંયા જે છે દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશા કોની તરફ રહેશે ફ્લોરિન અને સામા પક્ષે એ લોન પેર ની દિશા કોને તરફ હશે સોરી વિદ્યુત ઋણતા જે છે દ્વિધ્રુવીય ચાક માત્રા એ લોન પેર ની દિશામાં રહેશે તો અહીંયા આ ત્રણેય છે એની દ્વિધ્રુવીય ચાક માત્રા સમતલની નીચેની તરફ છે જ્યારે આ ઉપરની જે છે દ્વિધ્રુવીય ચાક માત્રા સમતલની ઉપરની દિશામાં છે એટલે આપણે કહી શકીએ કે જે પરિણામી મળશે જો તો આ ઉપરની તરફ છે દ્વિધ્રુવીય ચાક માત્રા આ ત્રણેય જે છે કેવા છે કે ભાઈ નીચેની તરફ દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવે છે તો પરિણામી મૂલ્ય હશે ને જે નેટ ન્યુ નેટ એ ઓછું મળશે અહીંયા શૂન્ય નથી થઈ જતું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કારણ કે થોડી ઇલેક્ટ્રોનેગેટિવિટી નાઇટ્રોજનની પણ છે એટલે થોડું ખેંચાણ થાય છે એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ જે ચોખ્ખી નેટ છે જો મ્યુ નેટ શૂન્ય ક્યારે થઈ જાય કે ભાઈ આ બાજુ ખેંચવા વાળો એક હોય આ બાજુ ખેંચવા વાળો એક હોય બરોબર છે ત્યારે શૂન્ય થઈ જાય પણ અહીંયા ત્રણ જણા છે ખેંચવા અહીંયા સામે એક જ જણો જે છે એ ખેંચવા વાળો છે એટલે ઓવરઓલ જે કિંમત હશે એ કાંઈક આની નીચેની તરફ વધી જતી હોય છે એટલે અહીંયા શૂન્ય નથી થઈ જતું યાદ રાખજો એ પણ ખાસ તમને જે છે એ સમજ પડવી જોઈએ તો અહીંયા આપણે જે છે એ કહી શકીએ કે ભાઈ આની જે છે એ ન્યુ નેટ એની કિંમત કંઈક મળે છે અને એ જે છે પ્રાયોગિક રીતે માપી તો 1.47 એ ડીબાય મળે છે જ્યારે આનું ન્યુ નેટ માપ્યું આપણે તો એ લગભગ 0.23 જો શૂન્ય થઈ જતું નથી એ પણ ખાસ સમજવા જેવી બાબત છે તો સવાલ શું પૂછાય છે વિદ્યાર્થીઓ સવાલ એમ પૂછાય કે બે અણુ છે એની રચના સરખી છે
બેયમાં વચ્ચે નાઇટ્રોજન છે અને આમાં છેડે હાઇડ્રોજન છે, આમાં છેડે ફ્લોરિન છે. તો ક્વેશ્ચન એવો પૂછે કે હાઇડ્રોજન કરતા ફ્લોરિન વધારે વિદ્યુત ઋણ છે, છતાં NF3 માં જે છે એ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ઓછી હોય છે અને NH3 માં દ્વિધ્રુવીય ચાર્જ માત્રા કેવી છે, વધારે છે. આનું કારણ જણાવો. આવો સવાલ છે. તો કારણ સિમ્પલ છે કે ભાઈ NH3 ની અંદર 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ નાઇટ્રોજનની દિશામાં જે છે, લખી નાખજો મુદ્દા. જ્યારે વિડિયો લેક્ચર ચાલુ હોય ત્યારે તમે આ મુદ્દા નોટ ડાઉન કરજો, હું અહીં લખાવતો નથી. બરાબર છે? તો લખજો કે ભાઈ આની અંદર એ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજનની દિશામાં જે છે એ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા દર્શાવે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ઉપરની દિશામાં હોય છે. એટલે પરિણામી જે છે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા એ એક જ દિશામાં હોવાથી તેનું મ્યુ નેટ વધારે મળે છે. જ્યારે NF3 ની અંદર જે છે એ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા નીચેની તરફ હોય છે, જ્યારે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ઉપરની દિશામાં હોય છે. એટલે પરિણામે જે ચોખ્ખી દ્વિધ્રુવીય ચાર્જ માત્રા છે એનું મૂલ્ય ઓછું જોવા મળે છે. તો આ કારણ તમે એની અંદર દર્શાવી શકો છો. બરાબર છે? તો અહીંયા દ્વિધ્રુવીય ચાર્જ માત્રા જે છે એને લગતા આપણે બધા મુદ્દાઓ અહીંયા કવર કરી લીધા છે. તો આજનો વિડિયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.